બનાસકાંઠાના વાવ થરાદ અને દિયોદર પંથકમાં ઠાકોર સમાજ દ્વારા અમલી બનાવાયેલા નવા સામાજિક બંધારણની હવે ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ અસર જોવા મળી રહી છે। સમાજના બંધારણમાં વ્યસન મુક્તિ ઉપર મૂકવામાં આવેલા ભારના પગલે હવે યુવા પેઢી જાગૃત થઈ છે। દિયોદર તાલુકાના ફોરણા ગામના ઠાકોર સમાજના યુવાનોએ આજે એક થઈ ગામમાંથી દારૂના દૂષણને જડમૂળથી ઉખેડી ફેંકવાનો મક્કમ નિર્ધાર કર્યો છે। આ યુવાનો મોટી સંખ્યામાં દિયોદર પોલીસ મથકે પહોંચ્યા હતા અને લેખિતમાં આવેદનપત્ર પાઠવી ગામમાં ચાલતી દારૂની પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। આ સમગ્ર મામલે વિગતવાર જોઈએ તો થોડા સમય અગાઉ દિયોદરના ઓગળપુરા ખાતે ઠાકોર સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું, જેમાં સામાજિક કુરિવાજો દૂર કરવા અને ખાસ કરીને યુવાનોને વ્યસનમુક્ત કરવા માટે નવું બંધારણ જાહેર કરવામાં આવ્યું હતું। આ બંધારણની પ્રેરણા લઈને ફોરણા ગામના યુવાનોએ એક મહત્વની બેઠક યોજી હતી અને સંકલ્પ લીધો હતો કે ગામમાં કોઈ પણ વ્યક્તિ દારૂ ગાળશે નહીં કે વેચશે નહીં। જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેની સામે સામાજિક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। યુવાનોએ પોલીસને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ગામમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવામાં આવે, જેથી આવનારી પેઢી બરબાદ થતી અટકે। અમે વ્યસન મુક્તિની વાતો કરવા આવ્યા છીએ। અમારા ગામમાં અઢળક પ્રમાણમાં દારૂ મળે છે। ચારે બાજુથી ગામડાના બીજા ગામડાના લોકો પણ આવે છે અને ગામમાં માણસોને અવર જવર કરવામાં અને ખૂબ ત્રાસ છે। તો અમે યુવા વર્ગને ઠાકોર સમાજમાંથી આ દારૂબંધ વિશે એક મિટિંગ રાખેલી હતી અને અમે નક્કી કર્યું છે કે અમારા ઠાકોર સમાજમાં દારૂ ન મળવું જોઈએ। એના માટે અમે કેશાજી જ્ઞાનીબેનથી પ્રેરિતને અહીંયા વ્યસન મુક્તિની વાત લઈને આવ્યા છીએ અને અહીંયા દિયોદર મુકામે આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને પોલીસ સ્ટાફની મદદ માગવા આવ્યા છીએ કે અમારા ગામમાં વ્યસન મુક્તિ થાય અને દારૂ બંધ થાય અને દારૂ ક્યાં મળવું ના જોઈએ। કે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કરું છું કે અમારા ઠાકોર સમાજનું વગરજી મુકામે બંધારણ થયું હતું, એની અંદર બધા સમાજવાળાએ અમને જાગૃત કર્યા હતા કે તમે યુવાનો જાગો અને આપણે આ જે વ્યસન મુક્ત છે એને દૂર કરો। આના માટે થઈ અને અમે અમારા ફોરણા ગામની અંદર ઠાકોર સમાજના યુવાનો બધા ભેગા થયા, યુવાનો અને વડીલો બધા ભેગા થઈ અને અમે અહીંયા દિયોદર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આની દિયોદર પીએસઆઈ કડકમાં કડક કાર્યવાહી કરે અને અમે પણ એમની સાથે છીએ અને પોલીસ પણ અમારી સાથે છે એવો પૂરો અમને પોલીસ સ્ટાફનો વિશ્વાસ છે। આમ ફોરણા ગામના યુવાનોની આ પહેલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચા જગાવી છે। સામાજિક સંગઠન અને પોલીસ તંત્ર જો સાથે મળીને કામ કરે તો દારૂ જેવી બધીને દૂર કરી શકાય છે। તેનું ઉત્તમ ઉદાહરણ આ યુવાનોએ પૂરું પાડ્યું છે। હવે જોવાનું એ રહેશે કે યુવાનોની આ રજૂઆત બાદ દિયોદર પોલીસ ફોરણા ગામના દારૂના અડ્ડાઓ પર કેવા પ્રકારના દરોડા પાડે છે અને આ વ્યસન મુક્તિની ઝુંબેશને કેટલું સમર્થન મળે છે।